આજે સ્વિગીની અંદર બહુ જ સરસ તેજી જોવા મળી રહી છે. હવે સ્વિગીમાં તેજી પાછળ એક બહુ ક્રુશિયલ મેનેજમેન્ટ ચેન્જ જે થયો છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. ઇન્સ્ટામાર્ટ જે સ્વિગીનું ક્વિક કોમર્સ પ્લેટફોર્મ છે ત્યાં આગળ નવી લીડરશિપ આવી છે અને ફિમેલ લીડરશિપ છે અને તે બાદ માર્કેટે ખરેખર વેલ રિસીવ કર્યા છે આ સમાચારને અને એટલે જ અત્યારે 7.5% તેજી સાથે કારોબાર છે. શું પરિવર્તન થયું છે, શું માર્કેટની એક્સપેક્ટેશન છે સ્વિગી પાસેથી, આવો સમજીએ. મારા સહયોગી મિરલ સોલંકી આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો શું થઈ રહ્યું છે આજે સ્વિગીમાં? ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જઈએ તો સ્વિગીમાં આજે જોવા જઈએ તો સારી તેજી જોવા મળી છે. આજની વાત નહીં, છેલ્લા 3 દિવસની આપણે તેજી વાત કરીએ ને તો સ્ટોકમાં 14%થી વધારે તેજી દેખવા મળી છે. મેજરલી રીઝન શું છે? કાલે એક તો રિઝલ્ટ આવવાના છે, પણ તમે જેમ મેનેજમેન્ટની વાત કરી તો જે મિંત્રાના જે મેનેજર હતા નંદિતા સિન્હા, એમને અહીંયા અત્યારે સ્વિગીના અત્યારે ઇન્સ્ટામાર્ટના CEO તરીકે અત્યારે પદ સંભાળશે. એટલે એ મેજરલી મેનેજમેન્ટમાં ચેન્જીસ આવેલું છે એના કારણે. અને રીઝન તમે બીજા પણ તમે નજર કરી શકો છો કે સ્ટોકમાં જે FI મીટિંગ બી થવાની છે કંપનીની, એમાં મેજરલી જોવા જઈએ તો 2-3 વસ્તુ ડિસ્કશન થવાની છે 18 ઓગસ્ટે. એમાં ડિસ્કશન એ થવાનું છે કે વિદેશી જે હિસ્સેદારી જે છે એની એક લિમિટમાં મર્યાદા કરવામાં આવેલી છે. 49% જેટલી લિમિટ એમાં મર્યાદા પર્સન્ટેજ કરવામાં આવવાની છે. એક એ છે, પણ સામે તમે નજર કરશો તો જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર જે છે એનું હોલ્ડિંગ તમે નજર કરશો તો એ સતત વધતું જોવા મળી રહ્યું છે. તો એક અહીંયાથી જો કહી શકીએ કે રોકાણકારોનો જે કંપની પર વિશ્વાસ છે એ ડે બાય ડે વધતો જોવા મળી રહ્યો છે અહીંયાથી. એ પણ એક આપણે કહી શકીએ છીએ. એના કારણે પણ આજે સ્ટોકમાં સારી તેજી હોઈ શકે છે. અને એક મેજરલી મેનેજમેન્ટનો ચેન્જીસ છે અને પ્રોડક્ટની ઉપલબ્ધતા અને ડિલિવરી જે છે એમાં કંપનીનો સારો કંટ્રોલ છે. એટલે એના કારણે પોટેન્શિયલ સ્કોપ પણ અહીંયાથી સારો દેખવા મળી રહ્યો છે. અને કાલે રિઝલ્ટ આવવાના છે તો રિઝલ્ટના અનુમાને પણ આપણે જોઈ લઈએ. કંપનીમાં કાલે જોવા જઈએ તો રિઝલ્ટ આવશે તો એમાં આવક જે છે કંપનીની એમાં 31% વધારો જોવા મળી શકે છે. અને 2027માં પણ સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે કંપનીમાં, એવું એમનું મેનેજમેન્ટનું માનવું છે. અને આવકનું અનુમાન કાલ માટે આપણે જોવા જઈએ તો 6700 કરોડનું રાખવામાં આવેલું છે. એટલે મેજરલી આવકમાં પણ સારો એવો વધારો જોવા મળી શકે છે. સાથે આગામી 3 વર્ષમાં તમે નજર કરશો તો કમાણી 70% થી 60% સુધી વધતી જોવા મળી શકે છે. એટલે ગ્રોથ પોટેન્શિયલ સારો દેખવા મળી રહ્યો છે અહીંયાથી. એટલે જ તમે નજર કરશો સ્વિગીમાં અત્યારે મેનેજમેન્ટ ચેન્જ તો છે, પણ પોટેન્શિયલ સ્કોપ પણ અહીંયાથી સારો છે. એના કારણે આજે સારી તેજી દેખવા મળી રહી છે. ઓકે, તો એક્શન અત્યારે ફિલહાલ સ્વિગીમાં પરિણામ પહેલા તેજી.